સૌપ્રથમ વાત અમદાવાદની કરીએ। અમદાવાદના વસ્ત્રાપુરમાં નબીરાએ અકસ્માત સર્જ્યો છે। હિમાલયા મોલ પાસે એક નબીરાએ 3 થી 4 જેટલા વાહનો અડફેટે લીધા। દારૂના નશામાં ધૂત નબીરાએ અકસ્માત સર્જ્યો અને અકસ્માત બાદ આ નબીરો બેફામ બન્યો। અકસ્માત કર્યા પછી છરો કાઢી લોકોને મારવા દોડ્યો હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે પથ્થર ઉપાડી ભેગા થયેલા લોકો પર પણ હુમલો કર્યો। રોષે ભરાયેલા લોકોએ નબીરાને પકડીને માર માર્યો છે। લોકોના ટોળાએ માર મારતો વિડીયો પણ સામે આવ્યો છે। ત્યારે પોલીસે આરોપીને ઝડપી અલગ અલગ 2 ગુના નોંધ્યા છે। સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાયા છે આપણી સાથે। જિગ્નેશ, વારંવાર સરકાર દ્વારા અપીલ કરવામાં આવે છે, લોકોને દારૂ નહીં પીવા કહેવામાં આવે છે, છતાં આવા અનેક નબીરાઓ બેફામ બને છે। જંગના વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં દારૂબંધી ભલે હોય પણ તે માત્ર કાગળ ઉપર હોય તેવું સ્પષ્ટ રીતે જાહેર થયું છે। અને આજે પણ ગઈકાલે રાત્રે જે બનાવ બન્યો હતો તે એક વાતની ચાડી ખાય છે કે દારૂ પીધા બાદ જે બેફામ બનેલા નબીરાઓ અથવા તો કાર ડ્રાઈવરો હોય છે તે કોઈ પણ વ્યક્તિનો જીવ જોખમમાં મૂકી શકે છે। આવો જ એક બનાવ ગઈકાલે વસ્ત્રાપુરમાં બન્યો હતો કે જ્યાં એક કાર ચાલક બેફામ રીતે કાર હંકારતો હતો અને જ્યારે તેનાથી એક્સિડન્ટ થયો, 2 થી 3 ગાડીઓને તેને નુકસાન પહોંચાડ્યું। ત્યારબાદ લોકોનું ટોળું ઉશ્કેરાયું હતું અને તેના પર હુમલો કર્યો હતો, જેમાં કાર ચાલકે પણ સામે હુમલાનો પ્રયાસ કરતા તેને માર મારતો વિડીયો વાયરલ થયો છે। જે મામલે વસ્ત્રાપુર પોલીસે અલગ અલગ 2 ફરિયાદો નોંધી છે, જેમાં પહેલી ફરિયાદ છે વસ્ત્રાપુરની અંદર અકસ્માત કરવાની, દારૂ પીધેલી હાલતમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવની, અને બીજી કે લોકો પર તેને હુમલો કર્યો હતો તેની કુલ અલગ અલગ 2 ફરિયાદો નબીરા વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે। અને જે ટોળું તેના પર હુમલો કરતો હતો તે કોણ હતું તેની પણ ઓળખ કરવાની પોલીસે તજવીજ શરૂ કરી છે। જી આભાર જિગ્નેશ સમગ્ર માહિતી બદલ। તો દારૂના નશામાં નબીરાએ સર્જ્યો છે અકસ્માત। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, બંને જે દ્રશ્યો છે તે સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર। નબીરો અકસ્માત સર્જી અને ત્યારબાદ દાદાગીરી કરતો નજરે પડ્યો।